આજથી 50 વર્ષ પહેલા ગામડામાં ક્યાંય ડાયાબિટીસ નામનો રોગ નહોતો. મધુપ્રમેહ 20 જાતના થાય છે. ડાયાબિટીસ એટલા માટે નહોતો થતો કે પ્રત્યેક ખેતરના શેઢે ખીજડો હતો. ખીજડાના પાન, ખીજડાના હાંગરું એ ડાયાબિટીસને સંપૂર્ણ નાથનારા છે. ખીજડાના નીચે ખાટલો ઢાળીને બેહવાથી આ શરીરમાં થતા વાયુ અને કફદોષ તમામ શાંત થાય છે. એ ખીજડાનું સંસ્કૃત નામ શમન છે. અને જેમ પીપળો કાપી શકાતો નથી એમ ખીજડાનો પણ વધ થઈ શકતો નથી. આપણે બધા જ ખીજડાઓ મારી નાખ્યા છે. ખીજડા મારી નાખ્યા અર્થાત આ શરીરમાં આપણે રોગને લઈ આવ્યા છીએ. ખીજડાની નીચે આપણું પાલતું પશુ આપણે બાંધ્યું હોય, કોઈ દી બીમાર ન પડે, અને બીમાર પડે તો એની હાથે હાજુ થઈ જાય. ચોમાસામાં આયુર્વેદે લીલા શાકભાજી ખાવાની મનાઈ ફરમાવી છે. કારણ કે પિત્ત ચડેલા હોય, પાણી ચડેલા હોય, એટલે એ વાયુ તો પ્રદીપ થયો જ હોય ચોમાસામાં, એમાં પિત્ત દોષ ભળે. તેથી પિત્ત એ આખા કાચા આમમાં આવે ને આ શરીરમાં અપચો થાય, ખાધેલું પચે નહીં. તેથી બાફેલા કે રાંધેલા કઠોળ ખાવાનું લખ્યું છે. પણ ખીજડાની નીચે કોઈ શાકભાજી આપણે વાવ્યા હોય, એના વેલા ચડ્યા હોય, કોઈ ઘીસોડા હોય, કોઈ ગલકા હોય, કોઈ ચીભડા હોય, તો એ ચોમાસામાં ખાવાનું લખ્યું છે કે ચોમાસામાં ખીજડા નીચે થેલા શાકભાજી ખવાય. બાકી ચોમાસામાં વધુમાં વધુ મગનું સેવન કરાય. ગુરુજીએ મને કહ્યું કે આ ઋતુમાં વાયુનું થોડુંક રોગનું વધારે પડતું આવર્તન છે. 2 ઋતુ ભેગી થઈ છે અને 2 ઋતુ પૂર્ણ અને વર્ષા ઋતુનો સંપૂર્ણ પ્રારંભ એ આ 15 તારીખથી શરૂ થાય છે. 20 તારીખે નક્ષત્ર બદલે છે. પણ આ ઋતુમાં આપણે ઓછું ભોજન કરવાનું છે. ખાવ ખાવ નથી કરવાનું. હેથકનું ખાવાથી જ અને ગળપણ ખાવાથી આપણામાં મંદાગ્નિનો વધારો થશે. મંદાગ્નિ પહેલા અરુચિનો જન્મ થશે. માની લ્યો કે આપ બધા મુમુક્ષુઓ, માતાઓ, બહેનો, દીકરીઓ પણ વિદ્યમાન છે. મારી વાત સાંભળવી નહીં ગમે ને, ગુરુજી હું રોગ જન્મની વાત કરું છું, તો 3 કે 4 મિનિટમાં અરુચિ ઉત્પન્ન થાય. અને આમાં કોને કોને અરુચિ ઉત્પન્ન થાય મને ખબર પડી જાય. અરુચિ ઉત્પન્ન થશે એટલે તમે કામ આમ કરવા માંડશો, ક્યાંક આમ ચારે બાજુ જોવા માંડશો, કાંઈક કાગળિયો કાઢશો, કાંઈક વળી આમ જોયા કરશો. આ એની શરૂઆત થઈ. મારું ભાષણ તો ચાલુ છે, અહીંથી ઊભું થવાતું નથી, એટલે મારું ભાષણ ચાલુ રહે, તમારી અરુચિ પણ શરૂ રહે. આ 10 જ મિનિટના ગાળામાં આ અરુચિ, એને આયુર્વેદે ખૂબ મહત્વ આપ્યું છે. અરુચિ નામના રોગને. આ શરીરમાં 80,000 જાતના રોગ થાય છે. એમાં 3,000 રોગ આગંતુક છે કે જે આવી પડેલા. કડવું, પડવું, વાગવું, ડૂબવું, બળવું, કોકની માથાકૂટ આવે તો કોક ઘા કરી દે, ક્યાંક બળબડવું, આ બધા આગંતુક રોગ છે. એના માટેની ઔષધિઓ અલગ છે. પણ અરુચિ એ તરત જ 10 મિનિટ પછી મંદાગ્નિમાં પ્રવેશશે. એટલે કે હોજરી એ આપણું ચયાપચયનું મુખ્ય કેન્દ્ર છે. પછી દ્રષ્ટિ ચયાપચય, શબ્દ ચયાપચય, ભોજન ચયાપચય, પેયજળ ચયાપચય, વિચાર ચયાપચય, શ્રવણ ચયાપચય, આ બધાનું પાચન હોજરી કરે છે. માત્ર આપણે દાળ ભાત શાક રોટલી કે ચીભડા કે ડોડા કે એવું બધું ખાઈ અને ચયાપચય થઈ જાય એવું નથી. ઘરમાં ખાવા બેહીને બગડાટી બોલે તો ગમે એવું સારું ક્યારેય પચે નહીં. હાંજ સુધી અપચો કર્યા કરે અને ઓડકાર આવે, ખાટું પિત્ત થઈ જાય અને આપણે ડાક્ટર પાસે દોડીએ.
પણ એમાં ડાક્ટર પાસે દોડવાનું ન હોય. એમાં આપણે જમતી વેળા શાંતિ રાખવાની હોય, મૌન સેવવાનું હોય, સારી વાતો કરવાની હોય, બડબડવાનું ન હોય. એ અન્નદેવ. તો આ મંદાગ્નિ થશે એટલે અહીંયા જે પ્રજ્વલિત અગ્નિ છે, જે સમગ્ર શરીરને પુરવઠો જીવનનો પ્રાણ આપે છે, અગ્નિ તત્વ, એ પ્રાણ શાંત થઈ જાય, ચયાપચયની ક્રિયા બંધ થઈ જાય, એટલે આંતરડું ક્ષુબ્ધ થાય. આંતરડું ક્ષુબ્ધ થાય એટલે લીવરને મળતો પુરવઠો બંધ થઈ જાય. લીવર ક્ષુબ્ધતા અનુભવશે. જોજો, આ 16 મિનિટની પ્રક્રિયાની હું વાત કરું છું. 16 જ મિનિટ લીવર ક્ષુબ્ધતા અનુભવશે એટલે થૂક જાડું થઈ જાય, લાળ જાડી થઈ જાય, ક્યાંય ગમશે નહીં. અને એમ કે આપણું ચિત્ત કે આ ભાઈ બોલવાનું બંધ કરે તો સારું. આ બોલવાનું બંધ થાય મારું, અને કાયમનું સાંભળવાનું બંધ થાય તો અરુચિ મટી જાય. અને જો તમે મને કઠણાઈથી સાંભળો તો તો 3 દિવસે આ રોગ મટે. અને મેં ખાવા પીવાનું બંધ કરવું પડે, તરત જ અવિપતિ કર લેવું પડે. મને સાંભળ્યા પછી છાશમાં સૂંઠ પીવી પડે, અથવા ઘી ને સૂંઠ ખાવું પડે, અથવા તો શુદ્ધ મધ અને સૂંઠ ખાવી પડે. પણ એ આપણને ખબર હોય તો. પણ એની પહેલાની જો ખબર હોય તો આપણે શાંતિથી અવજ્ઞા ન કરાય. પણ આપણા શરીરના કલ્યાણ માટે આપણે ઊભું થઈને લીમડા હેઠે વયું જવું, એટલે રોગ પ્રદીપ્ત નહીં થાય. રોગની અવસ્થાની આ વાત કરું છું. મનના રોગ ખૂબ છે. મન આપણું એટલું બધું આકળ વિકળ છે. એમાંય તે આ યુગ આવ્યો. આપણા બાળકને આપણા ઘરમાં આપણે ગમે એટલા આગળ વધ્યા, મોટા થયા, ભટ્યા થયા, ગાડી, બંગલા, વૈભવ, આ બધું જ આપણે મેળવ્યું. આપણા બાળકોને ગ્લાસ પકડતા નથી આવડતો. ભણીને ઘરે આવે તો ચપ્પલ ક્યાં ઉતારવા એ ખબર નથી, દફતર ક્યાં મૂકવું એ ખબર નથી, કેમ બેસવું એ ખબર નથી, માતા સાથે કેમ વર્તન કરવું. કોઈ આગંતુક મહેમાન આવીને બેઠા હોય તો એને પ્રણામ કરવા કે નહીં, એમની સાથે સ્મિતની આપલે કરવી કે નહીં. આ કશી જ દેહાણ બાબતોથી આપણે આપણા બાળકોને સ્થગિત કરી દીધા છે. આપણા ભીતરને આપણે જાગૃત કર્યો નથી, તેનાથી આપણે રોગને ધારણ કરીએ. એટલે આપણી બધી ધન સંપત્તિ બહાર આપી દઈએ છીએ. આપણે કુવાડીઓ જાણતા હોઈએ, આપણે ગોખરું જાણતા હોઈએ, આપણે કડું જાણતા હોઈએ, જીવંતી, જીંજવો, જીપટો, ગરમાળો, તુલસી, આંકડો, ખીજડો, લીમડો, વડલો, પીપર, પીપળો, કીડામારી, આપણું કાળિયું ખડ, આપણું ચણિયારું, આપણે ભાદરવામાં ઉગી નીકળતો હમેરવો. આ હમેરવો તો અદ્ભુત થી અદ્ભુત ઔષધ છે. આપણી ઉંદરી જે થતી આપણે મારી નાખી છે. આ બધી આપણે આપણી વનસ્પતિઓ મારી નાખી, એટલે આપણામાં જન્મતી વિદ્યાઓ આપણે મારી નાખી છે. અને આટલું આપણે જાણતા હોઈએ તો આપણે ક્યારેય બીમાર ન પડીએ. ડાક્ટરની હારે સારા સંબંધો રાખીએ કે સાહેબ, શાહ સાહેબ, પરીખ સાહેબ, પટેલ સાહેબ, વિઠલાણી સાહેબ, મજા ને, આપણે એને એમ કહેતા થાય.